મિત્રો આપણે ટાઢના પહોંચી ગયા છીએ ગામડે અને આપણો ભાઈ એક આપણને લેવા આવે છે જો આવ્યો નથી ક્યારનો ફોન કર્યો હતો પણ એને મોડું કરી નાખ્યું કાંઈ વાંધો નહીં આવે એટલે ઘરે જઈને મળવી ચાલો જો મિત્રો આ આરતીની ધૂન તમને ફક્ત ગામડામાં જ સાંભળવા મળે સિટીમાં તો મતલબ મંદિરે આપણે વહેલા જતા ન હોય કે પછી આ ટાઈપની ધૂન ન સાંભળવા મળે તમને ઓછી મળે તો એની મજા લેવા માટે તમારે આવવું પડે ગામડે ખાસ કરીને ગામડે આવવું પડે ચાલો તારે જો આપણી ગાડી આવી રહી છે દોસ્તો દેવા લેવા આવે છે ભાઈ આપણા બહુ લેટ કરી નાખે છે આપણને લેવા આવવામાં કાયમી કીધું હોય કે આ ટાઈમે આવી જજો એ ટાઈમે કોઈ દી ન આવે પછી કહે છે હું ભોગવામાં જ છું હું અહીંયા જ છું ને આટલે જ છું ને તેટલે જ છું એક વખત ફોન કરવી તા જાગે ને બીજા ફોને પાછા જાગીને પાછા કે હાલ્યો આવું છે ફાઇનલી મિત્રો આપણે ભોગી ગયા કરી જો આ છે આપણું ઘર અસ્ત વ્યસ્ત પડ્યું છે અત્યારે આપણે તેલ આગળ મૂકી દીધા હતા ચાલો તારે તમને મળવી નાહી ધોઈને ફ્રેશ થઈને પછી રૂહી સમજો રૂહી એ રૂહી રૂહી સમજો ડાયનોસોર સમજો એ સમજો જો તો સમજો ડાયનોસોર જો તો મામાને નહીં બોલાવે પેલા ડાયનોસોર ને પેલા લઈ લી છે સારું લાયા કે તો રૂલા ડાયનોસોર તો મારો જ છે આ બબલું તારું છે આ બબલું તારું ડાયનોસોર મારો હો હા મારું અને આવું આ તમારું લાવો આ બે મારા ડાયનોસોર તમારું ડાયનોસોર તાર રાખવાનું હે ને સારું ડાયનોસોર તારું ના મારું હો જાગવું નથી હે નાયા ધોયા વગર મામું તો દેખો થાય પા રખડે નાયા વગર નો અત્યારમાં આ જો કૂતરા તારા કરતા નાય રખડે તું જો પેલા ગુડ મોર્નિંગ મિત્રો જય મહાદેવ કેમ છો બધા મજામાં છો તો સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં તો આપણે તમે જોઈ શકો છો ગામડે આવી ગયા છીએ આ છે આપણું ઘર તમને દેખાડી દીધું હમણાં અને છે મેરેજ તો આપણે કરવાની છે લગ્નની તૈયારી આ ભાઈને આપણે અત્યારમાં મોકલવી છીએ કામે તો આપણું કામ કરી આવે ફટાફટ અને પછી આપણે મળવી નાય તો હજુ ફ્રેશ થવાનું બાકી છે મોડું થઈ ગયું તોય એટલે ગાડી તું ફટાફટ જાય ફોન કરી દો બરોબર સોફા ઉપર મૂકી દીજો ને હે ગાય તો આપણે જો નાય તો થઈ ગયા તૈયાર ને મારા મમ્મી થઈ ગયા તૈયાર જો લગ્નમાં જવા માટે બધા એમ તો હવે આપણે જાવી છીએ લગ્ન બાજુ આંટો મારવી જ્યાં છે ત્યાં આ જો આપણા બેન લોકો પણ આવી ગયા છે અને મારો રૂલો ઓ રૂલા હે મારો રૂલો રે સારું હાલો મિત્રો મળવી પછી તમને કંઈક નવું અપડેટ લાવી આમ જઈ કરે હું અત્યારમાં 3 વખત જઈને આવ્યો અરે ફાટતી હું હોય છે હું ગમે બોલો કોઈ કેમેરો ચાલુ કરવી તા કેમેરો નહીં આમ કરી દઈને હું ફાટતી છું એમ તરત જ બોલતો બંધ થઈ જતો જોઈ
શું છે કે બોલ છે ને એવું ગૌતમ નહીં, એવું મારશે કંઈક ઊંધું બોલ હે ગૌતમ તારો વલોગ બગડશે અહીંયા થાય છે. ના કાંઈ વાંધો નહીં ભલે બગડે તું બોલ તેને આંગળી દેખાડી સાબુ મેચ છડાયું નતું અરે મેં સ્ટોરી ચડાવી હા તો પછી એમાં શું થઈ ગયું અમને કાંઈ ફેર જ નથી પડતો અહીંયા ઓલામાં છે મારે હા મારી જે આઈડી નામ પડ્યું છે એ જીગા એટલે એવો કઈ ફેર જ નહીં પડતો હું કેવું રાજભા તમારું આઈ લુકી નાવ આઈ લુકી નાવ દિલ પર ઉપાડી એક છે અહીંયા ધ્યાન દે ને હું તારે કહેવાનું કે કાંઈ નહીં મિત્રો અમને બે દીધા પાછા અમને આ લખવા કેશિયર મારો છે આ અને હું લખવા વાળો અમારું લગ્નમાં આ જ કામકાજ હોય છે ને આ છે મફતમાં મુખવાસ ખાવા વાળા આ એમના પપ્પા બસો મારા સારું હાલો આપણે લખી નાખવી પહેલા હા બટા તારે શું કેવું છે આપણી જાહેર જનતાને મેડો ભૂખ્યો થયો તારો દીકરો બુકડો ભરીને મૂકવા બુકડો ભરીને ખાઈ ગયો મૂકવા તો વિચાર તો કર ખાલી હે ખમણ સાલું લે સાલું રહી ગયા છે ને છોકરા તું આવ્યા કામ કરે છે બટકા બેરામ દે ઉભા કરે ટેકનિક કેવો મારા ને તો ગરમ હાલો મિત્રો ત્યારે ફાઇનલી આપણે ખાવાનો વારો આવી ગયો છે એક ટોળું સામે બેઠું છે એક ટોળું અહીં બેઠું છે આપણા માણસો બધા આડાવાળા વસ્તુ લેવા ગયા છે લઈને આવે એટલે આપણે જમી લેવી જમવાનું છે તો આવું કંઈક જોઈને ધરાઈ રહ્યા અમે તો અહીંયા આપણી માટે સ્પેશિયલ છાશ આવી ગઈ ઘરની બનાવેલી તાજી તમને નહીં મળે હામું ન જોઈશો એ કયા છાશ ના કારણે બધા આવી ગયેલા લોકો જો કેટલો હતો ને ઘડીકમાં ભરાઈ ગયો મિત્રો તાર આપડા જિગ્નેશભાઈ હિસાબ કમ્પ્લીટ કરી નાખ્યો છે અને રોહિતભાઈ બિચારા ભૂખ્યા રહી ગયા ના હું પૂછ્યો નથી નથી ભૂખ્યો રહ્યો તું મગાવું અને હવે તમે માવા મગાવીને ખાઈ લ્યો હું તો ખાતો નથી માવો કઈ મિત્રો આપણે બપોરે ખાઈ પીને બધો હિસાબ પતાવીને પાછા ઘરે આવીને હુઈ ગયા હતા હુઈને પાછા જાગી ગયા જાગીને પાછા આપણે હે ને સાંજનું જમીવટ લીધું ને હવે આપણે જવાનું છે ડિસ્કો કરવા તો કડીક થોડાક આરામ કરી લેવી ફ્રેશ થઈ જાય પછી જાય ત્યારે અમારા રૂહી બેને બોરા ખાવાનું ચાલુ કર્યું જો રૂહી આમાં હાય કીધે તો રૂહી મિત્રો આ બધા મારા ભાઈઓ આવ્યા અને આવડા છે વીમુબેન મારા મમ્મી મમ્મી તમારે કેવું છે બોલો તને પરણવાની વાત કરી મારે મને પરણવાનો શોખ થયો મેં કીધા લૂલી વધી જાય તો પછી પરણાય દોહરે ના યાર પરણવાની તો જ વાર પણ મને એમ થાય વધી જાય પગ પગનું તો પછી હાલી ન પડે મારે શું આમાં છોકરાને રસાવો તે પરણાઈ ગયો બીજું શું કે એક જડે ત્યારે મેળ તો છે ને હજી કંઈ હારી ગોતો છોકરી કેવી દેખાડે કાં છોકરીઓ આપણને હાવ ભૂંડી કે ખારી દેખાડો તો કે ખારું સરસ દેખાડે ને એવી કંઈ મારા મમ્મી ખર્ચો કરી આવ્યા જો મિત્રો લાખો રૂપિયાનો વળી પાછો જો જો કેવડો મોટો છે સામે જો
બુલેકું લગ્ન આજ મતલબ આજનો કાર્યક્રમ બધો પતી ગયો અને હવે કેટલા વાગી ગયા 2 વાગી ગયા ને 2 વાગ્યા અને આ મચ્છર અહીંયા નડે છે થોડા 2 વાગી ગયા છે તો સારું હવે આપણે આજ હે 1:30 વાગ્યો તો 1:30 વાગ્યો હાલ ને ભાઈ તો આપણો આજનો વ્લોગ આ આપણે પૂરો કરી દેવી કેવો લાગ્યો વ્લોગ જણાવજો કોમેન્ટમાં લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા કહી દે હા ન ભૂલતા સારું બાય બાય જય મહાદેવ જય હિન્દ સીતારામ સીતારામ